તો ખાસ ગઈકાલે આપણે પહેલા ચેપ્ટરની અંદર પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર એની આપણે ચર્ચા કરી હતી, બરાબર. 2 દિવસ આપણે આ સેશન ચાલ્યું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. તો એની અંદર આપણે જોયું હતું કે પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે મેળવાય અને એના પરથી અણુસૂત્ર કેવી રીતે મેળવાય. જો કોઈ પણ સંયોજનની અંદર રહેલા તત્વોનું આપણને ટકાવાર પ્રમાણ અથવા દળથી ટકા આપેલા હોય, અથવા તો આપણે એક દાખલામાં ગણ્યું હતું એમ વજનથી ગુણોત્તર શોધ્યો હોય, તો પણ આપણે એનું ટકા પરથી પ્રમાણસૂચક સૂત્ર, અને જો અણુભાર આપેલો હોય દાખલામાં તો એના પરથી આપણે એનું અણુસૂત્ર શોધી શકીએ. ગઈકાલે મેં જે રીતે તમને કીધું તો એ રીતે આશા છે કે તમે બધા 10મા ધોરણમાં પહેલા ચેપ્ટરની અંદર જે સમીકરણ સમતોલનનું કરવાનું હતા, પેજ નંબર 2 થી 5, એ આશા છે કે તમે રિફર કરીને આવ્યા હશો. સહેજ હાથ ઊંચો કરજો ઓનેસ્ટલી, જેટલા લોકોએ આ વસ્તુ સમજી હોય તમારી ટેક્સ્ટબુકમાંથી અથવા તો તમારા ચોપડામાંથી. ઓકે, ઓનેસ્ટલી કહેવાનું, ખોટું નહીં બોલવાનું. રેડી? મારી આગળ ખોટું બોલશો પણ ભગવાન તો બધું જોવે જ છે. ઓકે ઓકે ઓકે. જે લોકોએ કરેલું હશે ને ભાઈ 10મા ધોરણની અંદર જે પણ તમે ભણ્યા તમારી ચોપડીમાંથી અથવા તો તમારા સરે જે તમને ચોપડામાં લખાયું હશે, તો આજના સેશનની અંદર તમને વધારે ખબર પડી શકશે અને તમે ફટાફટ વધારે સ્પીડમાં જવાબ આપી શકશો. ઓકે, 3 તો 6 તો 9 ને 1 10 3 તો 6. એટલે હવે ધીમે ધીમે બધા હાથ ઊંચા થાય. ઉભા રહો, મને બધા ચેક કરવા દો કેટલા થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઓકે, 15 જણાએ આ વસ્તુ સોલ્વ કરેલી છે. ચલો સરસ, હાથ નીચે મૂકી દેવા નમ્ર વિનંતી. રેડી? ઓકે, તો આજના સેશનની અંદર આપણે કંઈક એવું જ જોવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણ આપણને આપેલું હોય તો એની અંદરથી આપણે રાસાયણિક સમીકરણનું સમતોલન કરી શકીએ. બરાબર? કેમ કે આના પછીનો જે ટોપિક છે ને એની અંદર ખાસ જરૂર છે. એટલે આપણને ચોપડીની અંદર આ ટોપિક બહુ વધારે કંઈ સમજાવીને આપેલો છે નહીં અલગ, પણ ગ્રીન કલરના એક પેરેગ્રાફ અથવા તો એક ભાગની અંદર વસ્તુ આપણને સમજાવેલી છે. જે રીતે તમને 10મામાં સમજાવેલી હતી એ રીતે અહીંયા શોર્ટમાં સમજાવેલી છે. બીજી એક વસ્તુ કહી રાખું, 10મા ધોરણમાં અમુક નિયમોથી અને અહીંયા પણ અમુક નિયમો, અમુક સ્ટેપથી તમને સોલ્વ કરવાનું શીખવાડેલું છે. હવે એકચ્યુઅલી આ સમીકરણ સમતોલન કરવાની વસ્તુ માટે કોઈ ફિક્સ સ્ટેપ ના હોય, બરાબર. 11મા ધોરણમાં જ આપણે એક ચેપ્ટર આવશે રેડોક્સ પ્રક્રિયાઓ. કદાચ ક્યાંક તમે શબ્દ સાંભળ્યો હોય તો 8મા નંબરનું ચેપ્ટર છે ભાગ 2 ની અંદર. તો એ રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટરની અંદર ઘણી બધી રેડોક્સ પ્રક્રિયાઓ હોય, એને બેલેન્સ કરવાના અમુક સ્ટેપ હોય. એ સ્ટેપ પ્રમાણે તમે ફોલો કરતા જાઓ ને તો ઓટોમેટિક છેલ્લે તમારું સમીકરણ સંતુલિત થઈ જાય. અહીંયા જે સાદી પ્રક્રિયાઓ છે, રેડોક્સ પ્રક્રિયા સિવાય અથવા તો સાદી સિમ્પલ જે પ્રક્રિયાઓ આપણે રેગ્યુલર જોતા હોઈએ છીએ, એ બધી પ્રક્રિયાઓની અંદર એવા કોઈ ફિક્સ સ્ટેપ હોતા નથી કે તમે આ સ્ટેપ ફોલો કરો તો કોઈ પણ ઇક્વેશન, કોઈ પણ સમીકરણ સંતુલિત થઈ જાય. કોઈ એવા ફિક્સ સ્ટેપ હોતા નથી, પરંતુ આપણે ઇન જનરલ કેવું હોય તો એવા અમુક સ્ટેપ કહી શકીએ કે ધારો કે કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હોય તો એની અંદર પહેલા આ, પછી આ, પછી આ, પછી આ, કયા કયા સ્ટેપ આવે જોતા રહીએ. તો આજનો ટોપિક રાસાયણિક સમીકરણનું સમતોલન. હવે રાસાયણિક સમીકરણના સમતોલનની અંદર મેઇન જે 2 કે 3 સ્ટેપ છે એ ખાલી તમને કહી દઉં કે કોઈ પણ રાસાયણિક સમીકરણ તમને આપેલું હોય કે આ વત્તા આ gives આ વત્તા આ, મતલબ કે પ્રક્રિયકો હોય 2 અથવા વધારે, અને એમાંથી અમુક નિપજો હોય 2 કે એથી વધારે, કોઈક વાર એક નિપજ પણ હોય. તો આ રીતના જ્યારે સમીકરણો આપણને આપેલા હોય તો એમાં પહેલું સ્ટેપ આવે હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પરમાણુઓને સંતુલિત કરવાના. પહેલા સ્ટેપની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પરમાણુ હોય ને એને સંતુલિત કરવાના. 10મા ધોરણમાં ગઈકાલ તમે જોયું હશે અમુક સ્ટેપ આપેલા હતા કે આ બાજુ આટલા Fe છે તો આ બાજુ આટલા મૂકો, આ બાજુ આટલા છે તો આ બાજુ આટલા, એ રીતે અલગ અલગ સ્ટેપ હોય છે. તો પહેલું એક જનરલ સ્ટેપ આપણે એવું લઈ શકીએ કે તમારા સમીકરણમાં આપેલા હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના પરમાણુને સંતુલિત કરવાના, પછી ઓક્સિજનને સંતુલિત કરવાના અને છેલ્લે હાઇડ્રોજનને સંતુલિત કરવાના. એની અંદર બીજા એક આપણે આપણી રીતે પોતાની રીતે બનાવેલા અમુક નિયમો એપ્લાય કરવા હોય તો એવું કરી શકીએ કે જે કોઈ પણ સમીકરણની અંદર કોઈ સંયોજન એવું હોય કે જેમાં એક જ જાતના પરમાણુઓ હોય. ઉદાહરણ તરીકે હું લઉં, C+O2 gives CO2, બરાબર. C+O2 gives CO2. હવે CO2 જે સંયોજન છે ને એમાં 2 તત્વો છે, કાર્બન અને ઓક્સિજન. હું એની વાત નથી કરતો. એવા સંયોજનો કે જેમાં એક જ પરમાણુઓ હોય, જેમ કે O2, એમાં એક જ પરમાણુ ઓક્સિજન, H2,
N2 આવા જે પરમાણુ છે P4 આવા બધા જે સંયોજનો છે અણુઓ છે કે જેમાં એક જ જાતના પરમાણુ છે ને એને ઓલવેઝ છેલ્લે બેલેન્સ કરવાના બીજા બધા બેલેન્સ થઈ જાય ને પછી એને છેલ્લે બેલેન્સ કરવાના બરાબર હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના પરમાણુને બેલેન્સ કરવાના પરંતુ એમાં જો કોઈક પરમાણુ હાઇડ્રોજન ઓક્સિજન સિવાયનો એકલો હોય ને તો એને છેલ્લે બેલેન્સ કરવાનો કેમ કે સમીકરણ સંતુલન તમે ગઈ 10મા ધોરણની અંદર પણ ઘણી બધી પ્રેક્ટિસ કરી હશે તો એમાં તમે જોયું હશે કે આપણે એક બાજુ બેલેન્સ કરવા જઈએ ને તો બીજી બાજુનું બેલેન્સ જતું રહે બીજી બાજુનું બેલેન્સ કરવા જઈએ તો ડાબી બાજુ ડાબી જમણીનું બેલેન્સ કરવામાં ઘણીવાર અમુક સમીકરણોની અંદર બહુ તકલીફ પડતી હોય છે તો આજના સેશનમાં ખાસ આપણે એ જ જોવાનું છે 10મા ધોરણમાં તમે જોઈ ગયા છો અત્યારે ફરીથી એ વસ્તુ જોવાની છે તમને સવાલ થશે કે કેમ ફરીથી ભણવાનું તો મારે આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે રાસાયણિક સમીકરણના સમતોલન આધારિત તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરી કે જે આખા કેમિસ્ટ્રીની અંદર બધી જ જગ્યાએ બહુ જ જરૂર પડે જેમ આપણો પેલો મોલ સંકલ્પના હતી એ જ રીતે આજે તત્વયોગમિતીય ગણતરી છે એની ઘણી બધી જગ્યાએ બહુ જ જરૂર પડશે એ સેશન જો આજે સ્ટાર્ટ થશે તો આજે લઈશું નહીં તો આવતીકાલના સેશનમાં એ લઉં પરંતુ એ વસ્તુ તત્વયોગમિતીય ગણતરી સમજવા માટે પહેલું રાસાયણિક સમીકરણનું સમતોલન જરૂરી છે રેડી તો વારાફરતી આપણે અમુક સંયોજનો લઈએ અમુક સમીકરણો અને એની અંદર આપણે જોઈએ કે કેવી રીતે એનું આપણે સમતોલન કરી શકીએ ચલો આપણે હા જેને આવડે ને એને હાથ ઊંચો કરવાનો આપણે શરૂઆતમાં એકાદ બે સમીકરણ લઈએ પછી તમારે એનું સોલ્યુશન તમારી જાતે કરવાનું રહેશે અને જેને આવડે એને હાથ ઊંચો કરવાનો રહેશે તો તમે તમારી સાથે એક રફ પેજ અને પેન એવું પણ લઈ શકો છો પેન્સિલ હશે તો પણ ચાલશે કેમ કે આમાં ટ્રાયલ એન્ડ એરર કરવાની હોય છે આ બાજુ 2 મૂકીએ તો પેલી બાજુ 4 થયા એ બાજુ પાછા સરખા કરવા જઈએ તો આ બાજુ એમ ભૂસવું પડશે એટલે પેન્સિલ રાખો તોય અને પેન રાખવી હોય તો પેન રાખજો પણ એક ચોપડો અને અથવા તો કાગળ ગમે તે રીતે તમે રાખી શકો છો બરાબર પહેલું શરૂઆતમાં અમુક પ્રેક્ટિસ કરાવું પછી હું તમને પૂછીશ પહેલું આપણે સમીકરણ લઈએ CH4 પ્લસ O2 gives CO2 પ્લસ H2O પહેલી વસ્તુની એક ચોખવટ કરી દઉં છેક સુધી યાદ રાખજો કોઈ પણ કાર્બનિક સંયોજન અથવા બીજા શબ્દોમાં કહું કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય બંનેમાંથી કોઈ પણ વસ્તુ હું બોલી શકું હાઇડ્રોકાર્બન અથવા તો કાર્બનિક સંયોજન એ કાર્બનિક સંયોજન અથવા હાઇડ્રોકાર્બનનું ક્યારેય પણ દહન થાય દહન એટલે શું તો કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા હવામાં સળગે એટલે હવામાંના ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય બીજા કોઈ સાથેની પ્રક્રિયા થાય નહીં તો કોઈ પણ કાર્બનિક પદાર્થ ઉદાહરણ તરીકે આપણે લાકડું પણ લઈ શકીએ કેમ કે લાકડું પણ એક જાતનું કાર્બનિક પદાર્થ જ ગણી શકાય તો આવા કોઈ પણ કાર્બનિક પદાર્થનું હવામાં દહન થાય એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એમાં હંમેશા નિપજની બાજુ તમારે CO2 અને H2O મૂકી જ દેવાના કેટલા એ પછી નક્કી કરીશું પણ પહેલા મેઇન નિપજ તમારી બે CO2 પ્લસ H2O એ ચાહે કોઈ પણ પદાર્થ હોય મિથેન હોય ઇથેન હોય મિથેનોલ ઇથેનોલ કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને તમે કદાચ પેટ્રોલનું દહન ભણ્યા હશો અને એ વાહનોની અંદર પણ તમે જોયું હશે એની અંદરથી CO2 ઉત્પન્ન થતો હોય છે તો આ રીતનું જ્યારે સમીકરણ તમને આપે અમુક વાર તમને કેવું કરશે ખબર સમીકરણ આપશે પણ એ પૂરું નહીં કરે આ વત્તા આ gives કરીને ખાલી જગ્યા છોડી દેશે મતલબ કે નિપજો તમારે જાતે બનાવવાની થશે અત્યારના પહેલા ચેપ્ટરની અંદર તમને જે પણ આપશે ને એ પહેલા ચેપ્ટરની અંદર તમને એવા જ સમીકરણ કદાચ આ રીતનું પૂછે કે નિપજ ના આપે તો એવા જ સમીકરણ આપશે કે જે તમે ઇઝીલી તમારી રીતે નિપજો બનાવી શકો તમે 9માં કે 10માં ભણી ગયા હશો પણ મોસ્ટલી તમને આખું જ સમીકરણ આપી દેશે કે આ વત્તા આ gives આ વત્તા આ બરાબર અહીંયા મારી પાસે આ એક સમીકરણ છે તો એની અંદર ખાસ યાદ રાખવાનું પહેલો એક રૂલ તો મેં તમને કહી દીધો કે હાઇડ્રોકાર્બન અથવા કાર્બનિક પદાર્થનું દહન થાય ત્યારે CO2 અને પાણી બને આ સમીકરણને કેવી રીતે બેલેન્સ કરવાનું અત્યારથી ખાસ સમજી રાખજો હું જે બોલું છું એના ઉપર ધ્યાન રાખજો કાર્બનિક પદાર્થની અંદર જેટલા કાર્બન હોય એટલા જ સામે CO2 મૂકી દેવાના ફરી બોલું છું કાર્બનિક પદાર્થમાં જેટલા કાર્બન હોય એટલા સામે CO2 મૂકી દેવાના અહીંયા મારી પાસે CH4 આપેલો છે મિથેન એમાં એક કાર્બન છે એટલે સામેની બાજુ બેલેન્સ કરવા માટે હું તરત એક મૂકી દઈશ હવે એક તો આપણને ખબર છે આપણે લખતા નથી હવે મિથેનની જગ્યાએ મારી પાસે ઇથેન હોત C2H6 અથવા CH3CH3 જો મારી પાસે ઇથેન હોત 2 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન તો તરત સામેની બાજુ હું CO2 ની આગળ 2 મૂકી દેત એટલે કે 2CO2 કરી દેત
પ્રોપેન હોત કે જેમાં 3 કાર્બન છે અને એનું દહનની પ્રક્રિયા લખવી હોત તો હું 3 CO2 મૂકી દેત. તો એક પહેલો રૂલ યાદ રાખવાનો કે કાર્બનિક પદાર્થના દહનથી જે CO2 બને છે એમાં CO2 કેટલા, તો કે જેટલા આપણા હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન હોય એટલા CO2 મૂકી દેવાના. ચલો, CO2 ની વાર્તા પતી ગઈ. બીજી બાજુ હાઇડ્રોજન, તો જો કાર્બનમાંથી CO2 બને છે, હાઇડ્રોજનમાંથી H2O બને છે. તો આની અંદર બીજો એક નિયમ યાદ રાખવાનો, હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જેટલા હાઇડ્રોજન હોય એના કરતા અડધા H2O. તો હવે બંને નિયમ જોડે બોલી જવું કે કાર્બનિક પદાર્થનું દહન થાય ત્યારે જે CO2 ને પાણી બને એમાં આપણા કાર્બનિક પદાર્થમાં જેટલા કાર્બન એટલા CO2, જેટલા હાઇડ્રોજન એના કરતા અડધા H2O. તો અહીંયા મને જે સમીકરણ આપેલું છે એ સમીકરણની અંદર કાર્બન કેટલા છે તો કે 1, એટલે મેં 1 CO2 મૂકી દીધો. હાઇડ્રોજન કેટલા છે 4, 4 હાઇડ્રોજન હોય તો મારે 4 ના અડધા 2 H2O મૂકવા પડે, એટલે મેં 2 H2O પ્રેમથી કરી દીધું. તો ચલો, કાર્બન બેલેન્સ થઈ ગયા, હાઇડ્રોજન એ બેલેન્સ થઈ ગયા. હવે આપણે પહેલા જ મેં તમને કીધું હતું કે જે એકલો હોય ને એકલો એને છેલ્લે બેલેન્સ કરવાનો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજન એકલો છે, એમાં બીજો કોઈ પરમાણુ નથી. CH4 ની અંદર 2 પરમાણુ છે, કાર્બન અને હાઇડ્રોજન. CO2 માં 2 છે, કાર્બન ઓક્સિજન. H2 માં 2 છે, હાઇડ્રોજન ઓક્સિજન. તો આવા બધાને પહેલા બેલેન્સ કરી દેવાના. જે એકલા એકલા હોય ને છૂટક છૂટક એને આપણે છેલ્લે બેલેન્સ કરવાના. તો અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુમાં કાર્બન બેલેન્સ થઈ ગયા, હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. હવે ઓક્સિજન બેલેન્સ કરતી વખતે શું ધ્યાન રાખવાનું, તો ઓક્સિજન પહેલા આપણે જમણી બાજુ કેલ્ક્યુલેટ કરી લઈએ. જો CO2 માં 2 ઓક્સિજન છે અને H2O ની અંદર 2 H2O, એક H2O માં 1 ઓક્સિજન, તો 2 H2O માં 2 ઓક્સિજન. તો CO2 ના 2 અને H2O સાઈડથી 2, મતલબ કે ટોટલ 4 ઓક્સિજન મારી પાસે થયા. મતલબ કે આ પ્રક્રિયાની અંદર જમણી બાજુ મારી પાસે 4 ઓક્સિજન છે, તો મારે ડાબી બાજુ 4 કરવા પડશે. ડાબી બાજુ હું જોઉં છું કે મારી પાસે 2 ઓક્સિજન તો છે જ, O2. આ 2 ઓક્સિજન છે, હવે મારે 4 કરવાના છે, એટલે આગળ હું શું મૂકી દઈશ, પ્રેમથી 2 મૂકી દઈશ. તો હવે આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બધા બેલેન્સ થઈ ગયા એવું આપણને લાગે છે. એટલે છેલ્લે એકવાર ક્રોસ ચેક કરી લેવાનું. કાર્બન બેલેન્સ થયા તો કે ડાબી બાજુ 1, જમણી બાજુ પણ 1. હાઇડ્રોજન તો કે ડાબી બાજુ 4, જમણી બાજુ તમે જુઓ 2H2, એટલે કે 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા. અને ઓક્સિજન જોઈએ ડાબી બાજુ કેટલા, તો કે 2 દુ 4. ખાસ યાદ રાખવાનું, જે લોકોને કદાચ ના ખબર પડી હોય 10માં તો કહી દઉં. અહીંયા O2 છે એટલે એ 2 અને એવા 2 O2 છે એટલે ટોટલ 4 ઓક્સિજન થશે. તો ડાબી બાજુ 4 ઓક્સિજન, જમણી બાજુ પણ તમે જોઈ શકો છો કે પાણીના 2 ઓક્સિજન અને CO2 ના બીજા 2, એટલે ટોટલ 4 ઓક્સિજન. તો આ રીતે છેલ્લે ક્રોસ ચેક એકવાર કરી લેવાનું કે બધા પરમાણુ બેલેન્સ થયા છે કે નહીં. તો મિથેનના દહનની જે પ્રક્રિયા છે એ મિથેનના દહનની પ્રક્રિયાની અંદર આ રીતનું બેલેન્સ થઈ શકે છે. ક્લિયર આ વસ્તુ? ચલો, આની અંદર કોઈને ના ખબર પડી હોય તો સહેજ હાથ ઊંચો કરીને પૂછજો. ચલો, આમાં કોઈને ના ખબર પડી હોય તો ચાલો 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 2 મિનિટ હો. બે મિનિટ. જસ્ટ અ મિનિટ. તમારી માટે એક બીજું એક ઉદાહરણ રેડી કરું છું કે જેથી કરીને તમને એ વસ્તુ ઇઝીલી ખબર પડે.
2 જ મિનિટ હો. થી 22 ઓકે. આવો રવિભાઈ, આવો, તમે પણ આવો. તો આ સમીકરણ આપણે બેલેન્સ કર્યું. એના જેવું જ બીજું એક સમીકરણ લઈએ કે આપણે લીધો તો મિથેન, કે જેની અંદર એક કાર્બન હતો. હવે 3 કાર્બન વાળો હું પ્રોપેન લઉં, C3H8. એની ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરીએ તો હમણાં જ આપણે જોયું કે હાઇડ્રોકાર્બનનું દહન થાય તો શું બને? CO2 અને H2O. ચલો આપણે બેલેન્સ કેવી રીતે કરવાનું હતું? કોને યાદ છે? હાથ ઊંચો કરો, જેને યાદ હોય એ. કેવી રીતે બેલેન્સ કરવાનું હાઇડ્રોકાર્બનનું? બોલો આયુષીબેન, પહેલો હાથ તમારો ઊંચો થયો, બોલો. સર પહેલા કાર્બન નહીં કરવાનું. કેવી રીતે? પ્રક્રિયકોમાં 3 કાર્બન છે તો નિપજમાં બી 3 જ કાર્બન CO2 હશે. ઓકે, એટલે મારે જમણી બાજુ 3 CO2 કરવાના, એટલે CO2 ની આગળ 3 મૂકવાનો, બરાબર? હા. ચલો પછી નેક્સ્ટ. પછી અહીં ડાબી બાજુ 8 હાઇડ્રોજન છે અને જમણી બાજુ 2 છે તો H2O ની આગળ 4 મૂકવાનો. હા, રેડી. મતલબ કે પ્રક્રિયક બાજુ અહીંયા 8 હાઇડ્રોજન દેખાય છે તો એના અડધા એટલે કે 4 હાઇડ્રોજન મારે H2O ની આગળ મૂકવા પડશે. તો જો આપણે મૂકવાનો ટ્રાય કરીએ, કેવા મુકાય છે? જો 4 H2O થયા. હવે જો CO2 ની આગળ આપણે 3 મૂકીએ તો જો 3 CO2 અને 4 H2O થઈ ગયા. હવે ઓક્સિજન બેલેન્સ કરવા માટે મારે કેવું કરવું પડે? જો ઓક્સિજન જમણી બાજુ કેટલા છે? તો કે 3 દુ 6 અને આ પાણીના 4 ઓક્સિજન પાણીમાંથી અને 6 ઓક્સિજન CO2 માંથી. 6 ને 4 10 ઓક્સિજન મારે જમણી બાજુ છે. ડાબી બાજુ એને બેલેન્સ કરવા માટે મારે શું કરવું પડશે? 10 ઓક્સિજન કરવા માટે 2 તો છે જ, એ 2 ઓક્સિજન ને 5 વડે ગુણી નાખું તો 5 દુને 10 ઓક્સિજન થાય. ચલો, આની અંદર તો કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. શમીલ, ખબર પડી? શમીલ. ઓકે શમીલ. ઓકે ડન, વાંધો નહીં. ચલો, તો આ આપણી પાસે રાસાયણિક સમીકરણ સમતોલનનું પહેલું 2 ઉદાહરણ થયા. ચલો બીજા ઉદાહરણ આપણે જોઈએ. CO2 plus H2O gives આ પ્લસ આ. આ પ્રક્રિયા કોણે જોઈ છે? ક્યાં જોઈ છે? હાથ ઊંચો કરીને મને સહેજ કહેશે. કોઈએ ક્યાંય જોઈ હોય તો. બેલેન્સ કરવાનું પછી કરીએ, પણ કોઈએ જોઈ હોય તો સહેજ હાથ ઊંચો કરીને કહેજો. નહીં તો હું એવું સમજીશ કે તમે 10મા ધોરણમાં કશું વિજ્ઞાન ભણ્યા જ નહીં. ઓકે, નિયમભાઈએ ક્યાંક જોઈ છે. બોલો નિયમભાઈ. પ્રકાશ સંશ્લેષણ. ઓકે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અમનભાઈ, તમે જોઈ હતી ક્યાંય? અમન? સ્ટાન્ડર્ડ 10 માં. યસ, સ્ટાન્ડર્ડ 10 ની અંદર આપણે આ પ્રક્રિયા જોઈ હતી. વેરી ગુડ. તો ચલો, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બંને ભેગા થઈ વનસ્પતિમાં ગ્લુકોઝ, જો ગ્લુકોઝનું સૂત્ર અહીંયા આપેલું છે C6H12O6, એનું સંશ્લેષણ કરે છે. હવે એક વસ્તુ તમને કહી રાખું કે આ પ્રક્રિયા જ્યારે આપણે બેલેન્સ કરવાની છે તો એક ઇમેજિનેશન કરો, આ પ્રક્રિયાને ઊંધી કરી દો. ઊંધી કરી દો એટલે જો અહીંયા પ્રક્રિયા શું આપેલી છે કે CO2 અને H2O ભેગા થઈ C6H12O6 અને O2 બનાવે છે. એનાથી ઊંધું C6H12O6 ગ્લુકોઝ પ્લસ O2 એ બંને ભેગા થઈ CO2 ને પાણી બનાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આપણો ગ્લુકોઝ છે એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે, મતલબ એ પણ આપણો એક કાર્બનિક પદાર્થ છે. તો આને બેલેન્સ કરતી વખતે હવે એ જોવાનું કે મારી પાસે જો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 3 તત્વોને બેલેન્સ કરવાના છે. એમાં ડાબી બાજુ કાર્બન મને ઓછા દેખાય છે, પરંતુ જમણી બાજુ આ ગ્લુકોઝમાં કાર્બન વધારે દેખાય છે. તો જે બાજુ પરમાણુની સંખ્યા વધારે હોય ને એને ધ્યાનમાં રાખી એની સામેની બાજુ પરમાણુને બેલેન્સ કરવાના. ના ખબર પડી, ફરી પાછું કહું. આપણી પાસે પ્રક્રિયકો અને નિપજમાં બંને બાજુ પરમાણુઓ હોય, એમાં
જે બાજુ પરમાણુ વધારે હોય ને એની સામેની બાજુના પરમાણુને બેલેન્સ કરવાના. અહીંયા મારી પાસે પ્રક્રિયકને બદલે નિપજની બાજુ, જે ગ્લુકોઝ નિપજમાં મને આપેલો છે, નિપજમાં 6 કાર્બન છે, જ્યારે ડાબી બાજુ જે કાર્બન છે CO2 માં એ માત્ર એક જ છે. એટલે આપણે ગ્લુકોઝમાં કેટલા કાર્બન છે એને ધ્યાનમાં રાખીને પ્રક્રિયક સાઈડે CO2 ના કાર્બનને બેલેન્સ કરીશું. તો C6H12O6 માં મારી પાસે 6 કાર્બન છે, એટલે પહેલા હું 6 CO2 મૂકવાનો ટ્રાય કરીશ. ચલો, હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુ કાર્બન બેલેન્સ થઈ ગયા. નેક્સ્ટ હાઇડ્રોજન બેલેન્સ કરશું. તમને સવાલ થશે કે એમ ઓક્સિજન બેલેન્સ ના કરાય, પણ હમણાં જ મેં તમને કીધું કે જે એકલો હોય ને એવાને આપણે છેલ્લે બેલેન્સ કરવાના. કેમ કે થાય કેવું કે ભેગા હોય ને બે કે વધારે પરમાણુ, તો એકને બેલેન્સ કરવા જઈએ ને તો બીજાનું બેલેન્સ ડિસ્ટર્બ થઈ જાય. પરંતુ જે સિંગલ એકલા હોય ને O2 જેવા, એને બેલેન્સ કરીએ ને તો એનાથી બીજાનું બેલેન્સ ડિસ્ટર્બ ના થાય. બરાબર? તો ચલો આપણે કાર્બનને બેલેન્સ કરી દીધા. હવે નેક્સ્ટ હાઇડ્રોજનને બેલેન્સ કરીએ. હાઇડ્રોજન પણ દેખાય છે કે ડાબી બાજુ H2O માં 2 જ હાઇડ્રોજન છે, જ્યારે જમણી બાજુ ગ્લુકોઝની અંદર 12 હાઇડ્રોજન છે. તો અહીંયા આપણે હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે પહેલું ધ્યાન આપવું પડશે ગ્લુકોઝ ઉપર, કે એમાં 12 હાઇડ્રોજન છે, તો 12 ના અડધા કેટલા થાય? 6. એટલે મારે ડાબી બાજુ H2O ની આગળ પણ શું મૂકવા પડશે? 6H2O. તો હવે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ 6 દુ 12 હાઇડ્રોજન અને જમણી બાજુ પણ 12 હાઇડ્રોજન. તો કાર્બન 6 6 એ રીતે બેલેન્સ થઈ ગયા અને હાઇડ્રોજન 12 12 એ રીતે બેલેન્સ થઈ ગયા. ઓકે, વેરી ગુડ. ઘણા બધાને આવડી ગયું છે, કઈ વાંધો નહીં. ઓકે, તીર્થભાઈ ધીમે ધીમા પગલે આવી રહ્યા છે. ઓકે, તો કાર્બન અને હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયેલા છે. તો નેક્સ્ટ હવે બાકી રહ્યો ઓક્સિજન. હવે ઓક્સિજન માટે જોઈએ. જો ઓક્સિજન આપણને સ્પષ્ટ અહીંયા દેખાય છે કે ડાબી બાજુ ઓક્સિજન કેટલા? તો કે CO2 માંથી 6 દુ 12 ઓક્સિજન અને H2O માં 6 ઓક્સિજન. તો કાર્બન ડાયોક્સાઇડ માંથી મળતા 6 દુ 12 અને H2O ના 6, ટોટલ 18 ઓક્સિજન છે, જ્યારે સામેની બાજુ તો ઓછા દેખાય છે. હવે ડાબી બાજુ મારી પાસે 18 ઓક્સિજન છે, તો જમણી બાજુ 18 કરવા પડશે. હવે એ 18 ઓક્સિજન કરવાની અંદર ગ્લુકોઝની અંદર જે ઓક્સિજન છે ને એનું બેલેન્સ આપણે ડિસ્ટર્બ નહીં કરવાનું, એમાં આગળ કશું મૂકવાનું નહીં. નહીં તો જો તમે ઓક્સિજનને બેલેન્સ કરવા ગયા તો કાર્બન અને હાઇડ્રોજનનું બેલેન્સ જતું રહેશે. એટલે ગ્લુકોઝમાં રહેલા 6 ઓક્સિજનને એમને રહેવા દેવાના. તો મને હમણાં જ કીધું કે ડાબી બાજુ કેટલા ઓક્સિજન છે? તો કે 18. 6 દુ 12 ને 6 18 છે. ડાબી બાજુ 18, તો મારે જમણી બાજુ પણ 18 કરવા પડશે. એ 18 માં ગ્લુકોઝમાં તો 6 આવી ગયા, એટલે બાકી કેટલા રહ્યા? તો કે 12. એ 12 આપણે O2 માંથી બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ તો O2 માં આપણે 12 કરવા માટે આગળ 6 મૂકી દેવા પડશે. એટલે 6 દુ 12 અને ગ્લુકોઝના 6. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો આ 6 દુ 12 અને પાણીના બીજા 6, એટલે 18 ઓક્સિજન ડાબી બાજુ થઈ ગયા. જમણી બાજુ પણ જો આપણે જોઈ શકીએ છીએ કે 6 દુ 12 અને આ બીજા 6, એટલે 18 ઓક્સિજન થઈ ગયા. તો આ રીતે છેલ્લે આપણે ક્રોસ ચેક કરીએ તો 6 કાર્બન બંને બાજુ થઈ ગયા, 6 દુ 12 હાઇડ્રોજન બંને બાજુ થઈ ગયા અને 18 ઓક્સિજન બંને બાજુ થઈ ગયા. આની અંદર કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. ધીમે ધીમે એટલે જોઉં છું કે કદાચ કોઈક ભૂલી ગયું હોય તો. બરાબર ને? તો આ વસ્તુ ફટાફટ સ્પીડમાં બેલેન્સ થાય. 15 થી 30 સેકન્ડની અંદર આ સમીકરણ બેલેન્સ થઈ જાય. બહુ વાર ના લાગે પ્રેક્ટિસ કરેલી હોય તો. ચલો, આની અંદર કોઈને કોઈ ડાઉટ નથી. આગળ જઈએ. આપણી પાસે નેક્સ્ટ એક સમીકરણ છે લિથિયમ હાઇડ્રાઇડ LiH પ્લસ Al2Cl6 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એની પ્રક્રિયા કરે તો LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. નામ એટલા માટે બોલું છું કે તમારા મગજમાં ધીમે ધીમે આ વસ્તુ જતી રહે. પાછળથી આપણે 12મા ધોરણમાં કેમ આ બધું આવશે ત્યારે આ બધાના નામ યાદ રાખવાના જ છે. તો અત્યારથી તમને ધીમે ધીમે વસ્તુ યાદ રહેતી થાય. અને છેલ્લી નિપજ LiCl. હવે આ સમીકરણ આપણી પાસે થોડુંક અલગ પ્રકારનું આવ્યું, કાર્બનિક સંયોજન સિવાયનું. તો આને કેવી રીતે બેલેન્સ કરવાનું? જો અહીંયા બેલેન્સ કરતી વખતે જોવાનું, પહેલા આખું સમીકરણ જોઈ લેવાનું કે ક્યાં કેવું છે. અહીંયા જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ પહેલી શરૂઆત કરીએ લિથિયમથી. તો ડાબી બાજુ લિથિયમ એક જ જગ્યાએ છે, પરંતુ અહીંયા બીજી બાજુ નિપજની સાઈડે તમને દેખાશે કે લિથિયમ 2 જગ્યાએ છે. આ એક જગ્યાએ છે અને બીજી જગ્યાએ છે. તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે આવા એક પરમાણુ 2 જગ્યાએ હોય 2 સંયોજનોમાં, તો એવાને છેલ્લે હળી કરવાની. કેમ? તો કે તમે એકને બેલેન્સ કરવા જશો, એક સંયોજનમાં લિથિયમ બેલેન્સ કરશો તો બીજા સંયોજનના લિથિયમનું શું, કયામાં બેલેન્સ કરવું, કયામાં બેલેન્સ ના કરવું. LiAlH4 ની આગળ
કઈક સંખ્યા મૂકવી કે LiCl ની આગળ મૂકવી, એટલે લિથિયમ ને હમણાં હળી કરવાની નહીં. ચલો હાઇડ્રોજન આપણી પાસે છે, હાઇડ્રોજન ને તો આપણે છેલ્લે બેલેન્સ કરવાના, ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના પરમાણુને આપણે છેલ્લે બેલેન્સ કરીએ છીએ. તો પહેલું હવે નેક્સ્ટ મારી પાસે આવે છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ ડાબી બાજુ એક જ જગ્યાએ છે, જમણી બાજુ પણ એક જ જગ્યાએ છે. તો ડાબી બાજુ મારી પાસે 2 એલ્યુમિનિયમ છે, તો જમણી બાજુ મારે 2 એલ્યુમિનિયમ કરવા માટે નેક્સ્ટ LiAlH4 ની આગળ 2 મૂકવો પડશે. તો ડાબી બાજુ 2 એલ્યુમિનિયમ થઈ ગયા, જમણી બાજુ પણ 2 એલ્યુમિનિયમ થઈ ગયા, એટલે એલ્યુમિનિયમની વાર્તા પૂરી. ક્લોરીન મને ડાબી બાજુ 6 દેખાય છે, બરાબર. તો એ 6 ક્લોરીનને બેલેન્સ કરવા માટે મારે જમણી બાજુ LiCl ની આગળ પણ 6 મૂકવાના, એટલે હવે એ એલ્યુમિનિયમ બેલેન્સ થઈ ગયા 2 2, ક્લોરીન પણ બેલેન્સ થઈ ગયા 6 6. તો આ રીતે એલ્યુમિનિયમ બેલેન્સ થઈ ગયા, ક્લોરીન બેલેન્સ થઈ ગયા. હવે આપણે પેલા લિથિયમ અને હાઇડ્રોજનને પકડીએ, પણ એમાં હાઇડ્રોજનને તો છેલ્લે જ પકડવાનો છે. તો પહેલા હું લિથિયમને પકડું. હવે આપણે જોઈ શકીએ છીએ કે જમણી બાજુ આપણે આંકડા મૂક્યા એટલે એમાં લિથિયમની સંખ્યા આપણે પહેલી ગણી લેવાની. તો જમણી બાજુ લિથિયમ જો પહેલા સંયોજનની અંદર કેટલા છે, તો કે 2 લિથિયમ અને બીજામાં 6 લિથિયમ, એટલે ટોટલ લિથિયમ કેટલા થઈ ગયા આપણી પાસે, જમણી બાજુ 6 ને 2 8, એટલે છેલ્લે મારે ડાબી બાજુ જે LiLH છે એની આગળ કેટલા મૂકવા પડશે, 8 લિથિયમ. તો હવે જમણી બાજુ 8 લિથિયમ Li અને ડાબી બાજુ પણ 8 લિથિયમ Li, બંને બાજુ 8 8 થઈ ગયા, એટલે લિથિયમ બેલેન્સ થઈ ગયો. તો આ સાથે એલ્યુમિનિયમ બેલેન્સ થઈ ગયો, ક્લોરીનનું બેલેન્સ થઈ ગયું અને લિથિયમનું બેલેન્સ થઈ ગયું. બાકી રહેલો હાઇડ્રોજન. તો આપણે ચેક કરીએ ને તો આપણને દેખાશે કે ડાબી બાજુ આપણી પાસે 8 હાઇડ્રોજન છે. જો આ 8 હાઇડ્રોજન આપણી પાસે રહેલા છે ડાબી બાજુ. તો જમણી બાજુ પણ આપણને દેખાય છે કે આ 4 હાઇડ્રોજન અહીંયા છે, આગળ 2 મૂકેલા છે, એટલે આને 2 વડે ગુણવા પડે, એટલે 4 દુ 8 હાઇડ્રોજન મારી પાસે થઈ ગયા. તો હવે બધા પરમાણુને એકવાર ફરી ચેક કરી લઈએ તો 8 લિથિયમ, જમણી બાજુ 6 ને 2 8 લિથિયમ, 8 હાઇડ્રોજન તો 4 દુ 8 હાઇડ્રોજન, 2 એલ્યુમિનિયમ તો 2 એલ્યુમિનિયમ થઈ ગયા, 6 ક્લોરીન તો 6 ક્લોરીન થઈ ગયા. તો આ રીતે આખું સમીકરણ બેલેન્સ થઈ ગયું. ચેટની અંદર પણ ઘણા લોકો મને ફટાફટ જવાબ આપી દેતા હોય છે. થેન્ક યુ વેરી મચ. ક્લિયર? આ બધી વસ્તુ તમે ચોપડામાં જોડે જોડે લખતા રહેજો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો કે જેથી તમારે બહુ વાર ના થાય. હું ધીમે ધીમે જ લઉં છું, બરાબર. ચલો આગળ આપણી પાસે કોઈ સમીકરણ છે, જોઈએ. એક છે, જો HCl હાઇડ્રોજન ક્લોરાઇડ પ્લસ MnO2 gives MnCl2 H2O અને Cl2. આ સમીકરણને આપણે બેલેન્સ કરવાનું છે. તો અહીંયા હમણાં જ આપણે ચર્ચા કરી કે એવો કોઈ પણ પરમાણુ હોય કે જે 2 જગ્યાએ આવતો હોય તો એને છેલ્લે અડવાનું, બરાબર, અને જે એકલો હોય એને છેલ્લે અડવાનું, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે HCl માં હાઇડ્રોજનને તો હમણાં અડવાનું નહીં. ક્લોરીનને અડવા જઈએ તો જમણી બાજુ આપણને દેખાય છે કે ક્લોરીન આપણી પાસે 2 જગ્યાએ છે, MnCl2 માં ક્લોરીન છે અને આ Cl2 માં ક્લોરીન છે. તો તમને એક વસ્તુ દેખાશે કે અહીંયા રહેલો ક્લોરીન એકલો છે, પણ એ એકલો હોય એને આપણે શું કરીએ છીએ, છેલ્લે અડીએ છીએ. તો પહેલું નેક્સ્ટ હવે મારી પાસે મેંગેનીઝ આવે. તો મેંગેનીઝને આપણે બેલેન્સ કરવાનો ટ્રાય કરીએ તો MnO2 માં 1 Mn છે, તો જમણી બાજુ પણ 1 Mn, એટલે Mn તો આ વખતે આપણી પાસે બેલેન્સ જ છે, બરાબર. જસ્ટ અ મિનિટ. ઓકે, હવે નેક્સ્ટ મારી પાસે સંયોગ તત્વ આવે ઓક્સિજન. હવે ઓક્સિજન અહીંયા હું જોઉં તો ઓક્સિજનને આપણે અત્યારે બેલેન્સ કરવું હોય તો અત્યારે કરી લઈએ, છેલ્લે બેલેન્સ કરવું હોય તો છેલ્લે બેલેન્સ કરીએ. તો મેંગેનીઝ Mn પછી નેક્સ્ટ ઓક્સિજન લેવું હોય તો ઓક્સિજન લેવાય, ક્લોરીન લેવું હોય ને તો ક્લોરીન પણ હું લઈ શકું. કેવી રીતે? તો જો અહીંયા મને દેખાય છે કે મારી પાસે જમણી બાજુ જો Mn બેલેન્સ થઈ ગયું ને, ડાબી બાજુ 1 Mn, જમણી બાજુ 1 Mn, એટલે આપણે Mn ને હળી નહીં કરવાની. મતલબ કે જે આખું MnCl2 સંયોજન છે એમાં આગળ આપણે હવે હમણાં કશું નહીં મૂકીએ, મતલબ આગળ તો કશું જ નથી આવવાનું. એટલે મારી પાસે અહીંયા તો Cl2 1 અને આ બીજો એક Cl2, એટલે ટોટલ મારી પાસે જમણી બાજુ 4 ક્લોરીન થયા. એટલે મારે ડાબી બાજુ જ્યાં ક્લોરીન હોય ત્યાં 4 મૂકવું પડશે. જસ્ટ અ મિનિટ. ડાબી બાજુ અહીંયા મારે જ્યાં ક્લોરીન HCl માં છે ત્યાં 4 મૂકવાના. તો જમણી બાજુ 4 ક્લોરીન થઈ ગયા, ડાબી બાજુ પણ 4 ક્લોરીન થઈ ગયા. ઓકે, ચલો પ્રેક્ટિકલી જોઈએ શું થાય છે. યસ, આગળ 4 HCl આવી ગયા. તો ચલો પહેલું મેંગેનીઝ બેલેન્સ થઈ ગયું, તો કે થઈ ગયું. ક્લોરીન, તો કે ક્લોરીન હવે બેલેન્સ થઈ ગયું. જમણી બાજુ 4 ક્લોરીન, ડાબી બાજુ 4 ક્લોરીન, એટલે ક્લોરીન બેલેન્સ. નેક્સ્ટ હવે બેલેન્સ કરવા શું જઈએ, તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન.
એમાં પહેલું આપણે ઓક્સિજનનો ટ્રાય કરવાનો. તો ઓક્સિજન અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મારી પાસે ડાબી બાજુ MnO2 માં 2 ઓક્સિજન છે. તો એ 2 ઓક્સિજનને બેલેન્સ કરવા માટે જમણી બાજુ ઓક્સિજન ક્યાં દેખાય છે? તો જો તમને દેખાશે H2O ની અંદર ઓક્સિજન છે, પણ એમાં તો એક જ ઓક્સિજન છે. ડાબી બાજુ MnO2 માં 2 ઓક્સિજન, જમણી બાજુ MnO2 માં એક જ ઓક્સિજન છે. તો મારે H2O ની આગળ 2 મૂકવા પડશે. તો બંને બાજુ હવે ઓક્સિજન એ બેલેન્સ થઈ ગયા. છેલ્લો વધેલો નાનો એવો આપણો દીકરો હાઇડ્રોજન એને પકડીએ તો એ ઓલરેડી બેલેન્સ થઈ ગયેલો છે. કેમ? તો કે ડાબી બાજુ મને 4 HCl માં 4 હાઇડ્રોજન થઈ ગયા અને જમણી બાજુ હાઇડ્રોજન મને પાણી H2O માં દેખાય છે, એમાં પણ 2 દુ 4. તો આ રીતે દરેકે દરેક તત્વો બેલેન્સ થઈ ગયા. 1 મેંગેનીઝ તો 1 મેંગેનીઝ, 4 ક્લોરીન 4 ક્લોરીન, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, 4 ક્લોરીન 4 ક્લોરીન, 4 ઓક્સિજન 4 ઓક્સિજન, બધું બેલેન્સ થઈ ગયેલું છે. મતલબ કે આપણું સમીકરણ સંતુલિત છે. તો આટલા સુધી આપણે જે પણ સમીકરણ બેલેન્સ કર્યા એની અંદર કોઈને ના ખબર પડી હોય તો મને પૂછી શકે છે. ચાલો ચાલો ફટાફટ. ઓકે, કોઈને કોઈ ડાઉટ નથી, આપણે આગળ જઈએ. નેક્સ્ટ, રાસાયણિક સમીકરણના સમતોલનની અંદર હવે પ્રક્રિયા છે CH3OH. આનું નામ કદાચ ઘણા બધાને ખબર હશે. કાર્બનિકનું ચેપ્ટર તમે ભણ્યા હતા 10મા ધોરણની અંદર, કદાચ ચોથું ચેપ્ટર. તો એમાં આનું નામ આપણે કહેતા હતા મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ. એનું આપણે દહન કરવાનું છે. ભાઈ કોઈ પણ કાર્બનિક પદાર્થ છે દહન થાય તો શું બને? CO2 અને પાણી. ચલો, આનું બેલેન્સ કરતા કોને આવડશે આયુષીબેન સિવાય? એમણે તો પહેલા તરત ફટાક દઈને જવાબ દઈ દીધો. ચલો, પૃથ્વીરાજને આવડે છે, આપણે પૃથ્વીરાજને પૂછીએ. બોલ ભાઈ પૃથ્વીરાજ, બોલો. હલો પૃથ્વીરાજ. હા હા બોલો. આ કાર્બન બંને બાજુ એક છે એટલે એને બદલવાનો ને ઓકે, પછી પછી આપણે ઓક્સિજન ને લઈએ ઓક્સિજન ને લેવાનો. ઓકે, તો ઓક્સિજન આ બાજુ ના પછી હાઇડ્રોજન ને લઈએ. ઓક્સિજન ને લઈશું તો સમતુલન નહીં થાય. હા રેડી. એકલો હોય એને છેલ્લે જ પકડવાનો. બરાબર. પછી હાઇડ્રોજન ને લઈએ તો એમાં શું કરવાનું? હાઇડ્રોજન 4 છે કઈ બાજુ? ડાબી બાજુ 4 એટલે જમણી બાજુ આપણે 2 મૂકીશું H2O ની આગળ. હા ઓકે, 4 હાઇડ્રોજન થઈ ગયા. હા થઈ ગયા. પછી આપણે જમણી બાજુ ઓક્સિજન ગણીએ તો CO2 માં 2 અને H2O માં 2, 4 થયા. ઓકે થયા. આપણે ડાબી બાજુ O2 ની આગળ કેટલા મૂકવાના? O2 ની આગળ 2 મૂકી દઈએ. O2 ની આગળ 2 મૂકી દઈશું તો તકલીફ. હા, તો 4 થઈ જશે ને? 4 થઈ જશે, પણ CH3OH માં બીજો એક ઓક્સિજન છે એટલે 5 નહીં થઈ જાય? હેલો. હા, વધી જશે ને ઓક્સિજન. જો જમણી બાજુ તે કીધું એમ 4 ઓક્સિજન થશે. બરાબર. હવે ડાબી બાજુ એક ઓક્સિજન પેલા મિથેનોલ ની અંદર છે એટલે એ બેલેન્સ કરવામાં ધ્યાન રાખવું પડશે. ચલો, તો અત્યારે બધાના હાથ નીચે મૂકી દઉં છું. હવે આ તકલીફને સોલ્વ કેવી રીતે કરશું? બીજા કોઈ જેને આવડે હાથ ઊંચો કરે. ચલો 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 લે. ઓકે, મને હાથ ઊંચો કર્યો. બોલો મન. મન CH3OH ની આગળ 2 મૂકી દેવાના. CH3OH ની આગળ તું 2 મૂકીશ તો વળી પાછો કાર્બન ડિસ્ટર્બ થશે. તો CO2 ની આગળ 2 મૂકી દઈશું. તો CO2 ની આગળ 2 મૂકીશ તો વળી પાછો ઓક્સિજન ડિસ્ટર્બ થશે. અરે પછી O2 ની આગળ હે O2 ની આગળ મૂકીશું તો બેલેન્સ થઈ જશે. એવું? જો સરસ, વેરી ગુડ. જો આની અંદર કેવી રીતે બેલેન્સ કરવાનું તમને કહું. આવા જે કાર્બનિક સંયોજનો છે કે જેની અંદર ઓક્સિજન છે, આગળ આપણે જે જોયા ને એમાં 2 જ હતા, કાર્બન અને હાઇડ્રોજન, એટલે વાંધો નતો આવતો. પણ અહીંયા તકલીફ શું થશે? આવા સંયોજન કે જેમાં ઓક્સિજન ઓલરેડી છે એને બેલેન્સ કરવા માટે આપણી જ રીત જે રેગ્યુલર છે વાપરવાની, કે કાર્બનિક સંયોજનમાં જેટલા કાર્બન છે એટલા CO2 મૂકવાના. તો આપણી પાસે એક કાર્બન છે તો એક CO2 મૂકું. હાઇડ્રોજન ડાબી બાજુ કેટલા થાય છે? જો 3 ને 1 4. તો આપણે ખબર છે કે જેટલા હાઇડ્રોજન હોય આપણા કાર્બનિક સંયોજનમાં એના કરતા અડધા H2O, એટલે કે 4 હાઇડ્રોજન છે એના અડધા એટલે કે 2 H2O. બરાબર. હવે જો હું જમણી બાજુ ચેક કરું તો જમણી બાજુ 2 અને 2 4 ઓક્સિજન મારી પાસે છે.
હવે 4 ઓક્સિજન છે તો એમાંથી એક ઓક્સિજન તો ડાબી બાજુ અહીંયા છે જ, જમણી બાજુ 4 ઓક્સિજન થયા, તો ડાબી બાજુ મારી પાસે 4 ઓક્સિજન કરવા માટે એક ઓક્સિજન તો ઓલરેડી CH3OH ની અંદર છે જ આ ઓક્સિજન, એટલે મારે O2 માં 3 ઓક્સિજન કરવા પડે. 3 ઓક્સિજન કરવા માટે આગળ હું શું મૂકી દઈશ? 3/2. કેમ 3/2 મૂકવું? તો કે 3/2 કરું એટલે આ 2 અને આ 2 એ રીતે કેન્સલ કરી નાખીએ તો શું વધશે? 3 ઓક્સિજન અને આ બીજો એક ઓક્સિજન એટલે 4 ઓક્સિજન. ચલો ના ખબર પડી હોય તો ફરી તમને સમજાવું કે આપણે જમણી બાજુ કેટલા ઓક્સિજન થયા? તો કે 2 અને 2 4. એ 4 ઓક્સિજન જમણી બાજુ થયા તો ડાબી બાજુ 4 ઓક્સિજન કરવા માટે એક ઓક્સિજન તો CH3OH માં છે જ. મારે હવે બાકી 3 કરવાના રહ્યા. હવે 3 ઓક્સિજન કેવી રીતે કરવા? કેમ કે જો અહીંયા આગળ ખાલી 3 મૂકું ને તો 3 દુ 6 થઈ જાય. તો માત્ર 3 કરવા માટે મતલબ કે કોઈ પણ એકી સંખ્યામાં પરમાણુને બેલેન્સ કરવાનો હોય, આવા O2 H2 N2 જેવા પરમાણુને એકી સંખ્યામાં બેલેન્સ કરવાના હોય ત્યારે 3/2 5/2 7/2 આવું બધું મૂકવામાં આવતું હોય છે. બરાબર. પછી આગળ કેવી રીતે કરવાનું એની ચર્ચા કરું તો પછી એની અંદર કેવું થાય કે આ 2 અને 2 કેન્સલ થઈ ગયા એટલે વધ્યા શું? 3 ઓક્સિજન. તો આ 3 ઓક્સિજન અને બીજો એક ઓક્સિજન અહીંયા છે એટલે ડાબી બાજુ 4 ઓક્સિજન થઈ ગયા, જમણી બાજુ પણ 4 ઓક્સિજન થઈ ગયા. પણ આ સમીકરણ તમે જુઓ ને તો એમાં 3/2 છે એટલે બહુ આપણને એની અંદર મજા ના આવે, જોવાનું ગમે નહીં. એટલે શું કરવાનું? આ સમીકરણ પ્રોપર દેખાય એના માટે આખા સમીકરણને 2 વડે ગુણી દેવાનું. તમને સવાલ થશે કેમ 2 વડે ગુણી દેવાનું? અહીંયા મારી પાસે 3/2 છે, હું આખા સમીકરણને 2 વડે ગુણું તો કેવું થાય? જો તમને કરીને બતાવો. આખા સમીકરણને 2 વડે ગુણું ને એટલે અહીંયા 2 થઈ ગયું, અહીંયા 2, અહીંયા 2 હતા અને 2 ને 2 વડે ગુણું તો 2 દુ 4. પણ અહીંયા હું ધારો કે 2 વડે ગુણી નાખું તો 2 2 કેન્સલ, વધ્યું શું? 3O2. હવે તમે સમીકરણ ચેક કરો. જો અહીંયા તમને સમીકરણ ચેક કરીને બતાવું. જસ્ટ અ મિનિટ. આખા સમીકરણને 2 વડે ગુણ્યું તો આ રીતનું થઈ ગયું. જો હમણાં મેં તમને કીધું હતું કે CH3OH ની આગળ 2, H2 ની અંદર આગળ 2 દુ 4, CO2 ની આગળ 1 હતો ને 2 વડે ગુણું તો 2 થઈ ગયું. હવે 3/2 ને હું 2 વડે ગુણું તો 2 2 કેન્સલ થઈ જાય, વધ્યા ખાલી 3. તો હવે આપણે ફરી ચેક કરીએ તો જો ડાબી બાજુ આપણી પાસે કેટલા છે? તો કે 2 કાર્બન, તો જમણી બાજુ 2 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન ચેક કરું તો જો 3 ને 1 4, 4 ને આગળ પાછા 2 ગુણેલા છે એટલે 4 દુ 8. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન નું ચેક કરીએ તો જો 3 દુ 6 ઓક્સિજન અને આ બીજા 2 એટલે ટોટલ 8 ઓક્સિજન. તો અહીંયા પણ જોઈ શકીએ છીએ કે આ 4 H2O ના અને CO2 ના 2 દુ 4 એટલે 4 ને 4 8 ઓક્સિજન થઈ ગયા. તો આ રીતે આવા જે કોઈ પણ સંયોજનો છે કે જેની અંદર આપણા કાર્બનિક સંયોજનમાં ઓલરેડી ઓક્સિજન હાજર છે એ સમયે આવું 3/2 5/2 એવું મૂકવાની ઘણીવાર જરૂર પડતી હોય છે. તો 3/2 મૂકીને એમને એમ સમીકરણ તમે રહેવા દો ને તોય ચાલે, અને આખા સમીકરણને 2 વડે ગુણી નાખો તો પણ ચાલે. ક્લિયર? 3/2 2 વડે કેમ ભાગ્યા? તો કે આપણા પરમાણુની અંદર આપણા સંયોજનની અંદર 2 પરમાણુ જોડે હતા, O2 N2 H2. આવા જેને બેલેન્સ કરવાના હોય ત્યારે અપૂર્ણાંક સંખ્યા આગળ મૂકતી વખતે 3/2 તો ભાગ્યા 2 એટલા માટે કરે કે એની અંદરથી આપણને 2 કેન્સલ થઈ જતા હોય છે એટલે. બરાબર? પહેલું લખ્યું હોય તોય ચાલે, હો વાંધો નહીં, ચાલે, સાચું જ કહેવાય. સમીકરણ બેલેન્સ છે. આ તો થોડુંક સારું દેખાય ને એના માટે. ચલો, આની અંદર કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને સહેજ પૂછજો. ચાલો ચાલો ચાલો, ના ખબર પડી હોય તો પૂછજો. લા 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 લા. ઓકે, ચલો બધાને હા બોલો મન. નહીં, ચલો આગળ જઈએ. નેક્સ્ટ આપણી પાસે કોઈ સમીકરણ છે? ઓકે, યસ, આપણી પાસે સમીકરણ છે P4 + O2 gives P4O10. અહીંયા સાઈડમાં લખેલું છે એટલે, નહીં તો એમને બી જોઈને ખબર પડી જાય કે સમીકરણ બેલેન્સ કરેલું નથી. તો આ બેલેન્સ કર્યા વગરના સમીકરણની અંદર કેવી રીતે બેલેન્સ કરશું? તો જો હમણાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે, યસ રેડી, એ પ્રમાણે મારી પાસે 4 ફોસ્ફરસ અહીંયા છે ડાબી બાજુ, તો 4 ફોસ્ફરસ જમણી બાજુ પણ છે એટલે સમીકરણ બેલેન્સમાં જ છે.
ઓક્સિજન જોઈએ તો ડાબી બાજુ 2 છે, જમણી બાજુ 10 છે, તો એને બેલેન્સ કરવા માટે મારે અહીંયા ઓક્સિજનની આગળ 5 મૂકી દેવું પડશે. ડન. તો હવે ચેક કરું તો ફોસ્ફરસને 4, તો ફોસ્ફરસને 4, જમણી ડાબી બંને બાજુ થઈ ગયા. ડાબી બાજુ 5 દુ 10 ઓક્સિજન થયા આપણી પાસે, તો જમણી બાજુ પણ આપણી પાસે 10 ઓક્સિજન છે, એટલે આપણું સમીકરણ સંતુલિત જ છે. સંતુલિત સમીકરણ આ થયું. મેં પહેલા પણ તમને કીધું હતું જોડે જોડે લખતા રહેજો, બરાબર, એટલે અલગથી તમને મોકલવું ના પડે. ચાલો ચાલો ચાલો, ચાલો ડન. આગળ જોઈએ, સમીકરણ કોઈ છે? હા છે સમીકરણ. ચલો આને બેલેન્સ કરતા કોને આવડશે? હાથ ઊંચો કરો અને બસમાં બેસો. કોઈ જ નહીં આવડે આટલું બધું શીખવાડ્યું તો. ઓકે, એક જણને આવડ્યું. બાકી અજય સર તો ખોટી હોશિયારી મારતા હોય છે કે અમારા છોકરા બહુ ડાયા, કશું હાથ તો ઊંચો કરતા નહીં, ધીમે ધીમે હવે કરે છે. ઓકે, બેલેન્સ કરવામાં વાર લાગતી હોય નહીં, સોરી હો ભાઈ. ચલો પહેલા આપણે સમીલે હાથ ઊંચો કર્યો, એને પૂછીએ. માનુષી બેન છે, ચલો માનુષી બેન ને પહેલા પૂછીએ, કેમ કે સમીલે તો ઘણી વાર જવાબ આપ્યો. બોલો માનુષી બેન. હલો, માનુષી બેન નો અવાજ બેહી ગયો લાગે છે. કોરોના કોરોના ઓ કોરોના. એ માનુષી ખખડ. ખબર નહીં એમને હવામાં જ હાથ ઊંચો કરી દીધો છે કે શું? વાંધો નહીં, એના પછી હીર બેન હતા પણ હીર બેન હાથ મૂકી દીધો નીચે. હા સર. હા બોલો. હા સર, સંતુલિત જ છે. એવું? પીબી 1 છે તો ડાબી બાજુ પીબી, જમણી બાજુ બંને પીબી એક જ છે. એસ પણ એક જ છે અને O2 ના 2 જ છે. ના નથી O2 3 નથી. છે. હા ચલો ચલો ચલો. તો O2 ના 3, તો આ બાજુમાં પીબી ના O2 ની આગળ 2 મૂકી દેવાના. ના ના 2 મિનિટ. કરો કરો, વાંધો નહીં. હા ભાઈ બીજા વચ્ચે ના બોલતા, વચ્ચે ના બોલતા ભાઈ. કીધું એને જ બોલવાનું. 2 મિનિટ. પાછો ભણવાનું ચાલો બાજુ. ઓકે ચાલો 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 ભાઈ. કેટલી વાર બેન? હા 2 મિનિટ. 2 મિનિટ તો થઈ ગઈ, 4 ની. બધા લોકો મને જવાબ મોકલવા માંડ્યા. એટલે પર્સનલમાં મોકલો છો કે જાહેરમાં મોકલો છો? જાહેરમાં મોકલશો તો બધાને ખબર પડી જશે. પ્રાઇવેટલી મોકલે જો. અરે વાહ, નીલ, પૃથ્વીબેન, ઇન્દ્રજીત, સરસ સરસ સરસ. મન, ઓકે. હા થયું. બોલો બોલો બોલો. પીબીએસ ની આગળ 2 આવશે. પીબીએસ ની આગળ 2 આવશે. હા 3O2 gives 2 PbO. તું એટલે મને તું કહેવાય કે તમે કહેવાય? શરમ આવે છે સેજે? પ્લસ 2SO2. એવું નહીં, તું 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 કેમ કરે છે? મને તમે કહેવાય એટલા સંસ્કાર નહીં આપ્યા તમને? હા તો વાંધો નહીં. તો તું તું કરે, તું ક્યારેથી બોલાવે સરને? ઓકે વાંધો નહીં. ચલો 2 પીબીઓ અને SO2 ની આગળ કેટલા? 2. ઓકે રેડી. તો હવે આપણે બેલેન્સ ચેક કરીએ કે ભાઈ 2 પીબી ડાબી બાજુ તો 2 પીબી જમણી બાજુ, 2 સલ્ફર ડાબી બાજુ તો 2 સલ્ફર જમણી બાજુ. ઓક્સિજન 3 દુ 6, તો અહીંયા જો આ 2 અને આ 2 દુ 4, 4 ને 2 જે 6 થઈ ગયા. તો આપણી પાસે સમીકરણ બેલેન્સ છે.
બેલેન્સ કરવાની શરૂઆત કરી આ ટાઈપના સમીકરણને, તો જો ડાબી બાજુ તો મને એક પીબી દેખાય છે, જમણી બાજુ પણ એક પીબી, એટલે પીબી બેલેન્સ છે. સલ્ફર કેટલા છે? તો કે એક, જમણી બાજુ પણ એક, એટલે પીબી અને સલ્ફર બંને બેલેન્સમાં છે. તકલીફ રહી ઓક્સિજનની. જમણી બાજુ મારી પાસે 1 અને 2 3 ઓક્સિજન છે, તો ડાબી બાજુ મારે 3 ઓક્સિજન કરવા હોય તો હમણાં આપણે પેલા મિથેનોલ વાળા ઉદાહરણમાં કરીએ એમ અહીંયા 3/2 ડાયરેક્ટ મૂકી દેવાય, તો 2 કેન્સલ થઈ ગયા અને અહીંયા 3 ઓક્સિજન થઈ ગયા. હવે આ 3/2 આપણને સારું ના લાગે એના માટે આખા સમીકરણને 2 વડે ગુણી નાખવું, તો મારી પાસે સંતુલિત કરેલું સમીકરણ આ 2 ને કીધું એમ આ રીતનું આવશે. ક્લિયર બધાને? ચલો વેરી ગુડ. ચલો હાથ આપણે નીચે મૂકી દે બધાના. ઘણા બધાને મસ્ત આ વસ્તુ આવડે છે એટલે કાલે ફાયદો થશે. ચલો નેક્સ્ટ આગળ જઈએ. કોઈ છે સમીકરણ? હા, ચલો આને બેલેન્સ કરવા માટે હાથ ઊંચો કરો અને બસમાં બેસો. આયુષીબેને પહેલો હાથ ઊંચો કરી દીધો, હજુ કોઈનો થયો નથી. ડન 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 ડન. પછી નીલ છે, પછી મન છે. આ બધા તો રોજ બોલે જ છે. બીજા બધા બોલો ભાઈ, ખાલી આ 3 લોકો નહીં ભણવાનું. પૃથ્વીરાજ, સરસ. ડન 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 ડન. ચેટમાં નહીં કહેવાનું હો ભાઈ, ચેટ નું કન્સિડર નહીં કરું. હું જે પૂછું છું હાથ ઊંચો કરવાનું તો હાથ ઊંચો કરવાનો. અરે વાહ હીર બેને, અરે વાહ શમીલ, વાહ 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 વાહ. ચલો નેક્સ્ટ તીર્થભાઈ દેખાય છે પણ તીર્થભાઈ હાથ ઊંચો નથી કરતા. ભૂમિકા બેન, રિયાલી બેન, ચલો ચલો ભાઈ હાથ ઊંચા કરો, બેલેન્સ કરી લો ફટાફટ. ડન 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 ડન. અમુક અમુક લોકોના તો રેગ્યુલર હાથ ઊંચા હોય જ છે. જે 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 ડન 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 ડન. ભૂમિકા બેન સરસ. શર્મા દર્શન, વાહ હિત, વાહ. ચલો 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 ચલો. સુજલ વેરી ગુડ. ઓકે એવું છે. હા વાંધો નહીં, હમણાં થોડી વારમાં સ્ક્રીન દેખાશે. એવું હોય તો સમીકરણ તમે લખી લો. Cu2S, અરે વાહ ઇન્દ્રજીત, Cu2S પ્લસ O2 gives Cu2O પ્લસ SO2. ફરીથી સમીકરણ બોલું છું. Cu2S પ્લસ O2 gives CO2 પ્લસ SO2. આપણી પાસે સમીકરણ છે, એને બેલેન્સ કરવાનું. કોઈ ના દેખાતું હોય તો. નિયમભાઈ, માનુષીબેન, ઓકે. હવે જેને ના બોલ્યા હોય ને એને આજે આપણે થોડોક ચાન્સ આપીએ. બધા તો બોલે જ છે. ભૂમિકાબેન ક્યારેય બોલ્યા નથી. બોલો ભૂમિકાબેન. પૃથ્વીએ હાથ ઊંચો કર્યો, સરસ. ભૂમિકાબેન મ્યુટ ઓપન નહીં થતું. ઓકે ઓકે. દિવાંશી બેને હાથ ઊંચો કર્યો છે, સરસ સરસ સરસ. ઓકે ચલો ભૂમિકાબેન મ્યુટ ઓપન નહીં થતું. આપણે નેક્સ્ટ ચાન્સ આપીએ કોઈ ના બોલ્યું હોય એને. હા ઘણા દિવસ પછી દેખાયો. મન ચૌધરી થઈ ગયો. હા બોલો મન. Cu2S ને આગળ 2 મૂકી દેવાના. Cu2S ની આગળ 2 મૂકી દેવાના. ઓકે આ 2 મૂક્યા. પછી O2 ની આગળ 3. O2 ની આગળ 3 મૂકી દેવાના. આ મેં 3 મૂક્યા. પછી gives Cu2O ની આગળ 2. ઓકે આ મેં 2 મૂક્યા. અને SO2 ની આગળ પણ 2. એની આગળ પણ 2 મૂક્યા. ચલો હવે આપણે ચેક કરી લઈએ બેલેન્સ છે કે નહીં. ચલો કોપર 2 દુ 4 કોપર, તો જમણી બાજુ પણ 2 દુ 4 કોપર થઈ ગયા. ચલો સલ્ફર ચેક કરીએ તો ડાબી બાજુ મારી પાસે 2 સલ્ફર છે, તો જમણી બાજુ પણ મારી પાસે 2 સલ્ફર થઈ ગયા. રહી વાર્તા ખાલી ઓક્સિજનની, તો ડાબી બાજુ મને દેખાય છે 3 દુ 6 ઓક્સિજન, તો જમણી બાજુ જો આ 2 અને આ 2 દુ 4, એટલે 4 ને 2 જે 6 થઈ ગયા. તો આગળ એક સમીકરણ હતું એ ટાઈપનું આ સમીકરણ છે. તો અહીંયા ઓક્સિજન ને બધું બેલેન્સ થઈ ગયું. કેવી રીતે બેલેન્સ કર્યું એ કદાચ કોઈને ના ખબર પડી હોય તો કહી દઉં. મારી પાસે 2 કોપર ડાબી બાજુ હતા, તો જમણી બાજુ 2 છે એટલે બેલેન્સ છે. સલ્ફર ડાબી બાજુ 1 હતો, તો જમણી બાજુ પણ 1 હતો. તકલીફ રહી ઓક્સિજનની, તો 1 ઓક્સિજન અહીંયા અને 2 3 જમણી બાજુ હતા, ડાબી બાજુ 2 હતા. તો અહીંયા તકલીફ કેવી થઈ કે જમણી બાજુ મારી પાસે એકી સંખ્યામાં ઓક્સિજન હતા 3 અને ડાબી બાજુ બેકી સંખ્યામાં ઓક્સિજન હતા 2. તો એને બેલેન્સ કરવા માટે આપણે જનરલી આવી જે અપૂર્ણાંક સંખ્યા આપણે કહીએ છીએ ને 3/2 5/2, એનો આપણે ઉપયોગ કરી લેવાય. તો જમણી બાજુ 3 હતા, ડાબી બાજુ 3 કરવા માટે આપણે 3/2 વડે ગુણીએ એટલે 2 2 જતા રહે. હવે 3/2 મૂકીએ ને એ સારું ના લાગે, એના માટે આ ભાઈએ કીધું એમ આખા સમીકરણને હું 2 વડે ગુણી નાખું તો મારી પાસે કંઈક આ ટાઈપનું સમીકરણ આવી જાય.
ડન. તો જે લોકોને લખવાનું બાકી હોય એ લોકો લખી દેશે. જો જાંબુકિયા દિયાબેને હાથ ઊંચો કર્યો છે. સરસ સરસ, વેરી ગુડ. ચાલો ચાલો. ઓકે 8:59 થઈ ગઈ છે. જોઈએ આપણી પાસે કોઈ સમીકરણ બીજા છે કે નહીં. ઓકે, બહુ મોટું સમીકરણ છે. ચાલો ચાલો, બેલેન્સ કરીને હાથ ઊંચો કરજો. આ વખતે એવું નહીં કે નવાને ચાન્સ આપો, બીજાને પણ આપણે ચાન્સ આપીશું. યસ, સુજલભાઈનો ફર્સ્ટ હાથ હેન્ડ રેઝ થઈ ગયો છે. ફટાફટ બેલેન્સ કરી દે છે. ચલો, લાઈફને બેલેન્સ કરવામાં અઘરું પડી જાય છે, સમીકરણ તો બેલેન્સ થઈ જાય છે. જિંદગીની ફિલોસોફી છે. ચાલો ચાલો ચાલો. આફ્ટર સુજલ, હુ ઇઝ ધ નેક્સ્ટ? Who is the next? Who is the next? Wow. Dun, 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 dun. લો, એક સુજલભાઈએ બેલેન્સ કર્યું. આપણે એમને પૂછીએ, ઘણો ટાઈમ થઈ ગયો. બોલો સુજલભાઈ, કેવી રીતે કરશું બેલેન્સ? MnO2 આગળ 2. 2 મિનિટ હું લખતો જાઉં. MnO2 ની આગળ 2. ઓકે, આ 2 મૂક્યા. KOH. હા, KOH માં 4. 4. ઓકે, 4 KOH. પછી O2 એવો ને એવો જ. O2 એવો ને એવો, ધોયેલા મૂળા જેવો. ઓકે, હા. આમાં 2 અને એમને રહેવા દેવાના. શેમાં? હા, એ રહેવા દેવાના. ઓકે, રેડી. હા, પછી અને 2 H2O. 2H2O. ભાઈ આ કીધું, આપણે ચેક કરી લઈએ. આપણે વિશ્વાસ નહીં કરો આ સુજલ ઉપર. જો ચેક કરીએ, 2 મેંગેનીઝ, તો આપણી પાસે 2 મેંગેનીઝ છે. ચલો, પછી નેક્સ્ટ ઓક્સિજન નું છેલ્લે ચેક કરીએ. તો અહીંયા મારી પાસે 4 પોટેશિયમ છે, તો 2 દુ 4 પોટેશિયમ થઈ ગયા. મેંગેનીઝ અને પોટેશિયમ થઈ ગયા. હવે હાઇડ્રોજન નું ચેક કરું તો અહીંયા મારી પાસે 4 હાઇડ્રોજન છે, તો અહીંયા પાણીની અંદર પણ 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન ચેક કરું. ચલો, પહેલા MnO2 માં 2 દુ 4 અને આ બીજા 4 અને આ 2, એટલે ટોટલ 10 થયા. અહીંયા હું જોઈ શકું છું ઓક્સિજન 4 અને આગળ 2 ગુણેલા છે, એટલે 2 દુ 2 ચોક 8 અને પાણીના 2, એટલે ટોટલ 10 થઈ ગયા. ચલો, વેરી ગુડ. બરાબર. નેક્સ્ટ બેલેન્સ કરેલું સમીકરણ કંઈક આપણે આ રીતે લખી શકીએ. આની અંદર કોઈને ના ખબર પડી હોય તો હવે હાથ ઊંચો કરજો. ના ખબર પડી હોય એ. ચાલો ચાલો ચાલો, બોલો બોલો બોલો. ચલો, ના ખબર પડી હાથ ઊંચો કરજો ફટાફટ. તો આઈ થિંક તમને બધાને ક્લિયર થઈ ગયેલું હશે. તમારે પ્રેક્ટિસ માટેના સમીકરણ આપું છું, એ તમે લખી દેજો. સર આ H+ કેમ લખ્યું છે? H+ છે એટલે H+ લખ્યું છે. બોલો. સારું. એસિડ હોય ને, એસિડ એકચ્યુઅલી આ Na2CrO4 ની પ્રક્રિયા, આ પ્રક્રિયા બેઠી આપણે 12મા ધોરણમાં આવવાની છે. તો અહીંયા એસિડિક માધ્યમ દર્શાવવા માટે, એસિડ એટલે આપણને ખબર છે કે જે H+ આપે, તો અહીંયા આપણે કોઈ પણ એસિડ નાખેલો હોય, HCl, H2SO4, HNO3 એના જેવો, તો એમાંથી આપણે મેઇન જરૂર H+ ની હોય. બીજો જે એની સામે હોય ને, જેમ કે HCl માં Cl-, H2SO4 માં HSO4-, HNO3 માં જે NO3- વધે H+ કાઢ્યા પછી, એ બધાનું આની અંદર કશું ના થતું હોય. ડાબી બાજુ એનું એ જ રહેતું હોય, જમણી બાજુ એનું એ જ રહેતું હોય ને, એટલે આપણે એને આ પ્રક્રિયામાં ઘણીવાર લખતા નથી. એને આપણે રેડોક્સ ચેપ્ટર જે આવશે ને, 8મું ચેપ્ટર, એની અંદર પ્રેક્ષક આયન કહીશું. પ્રેક્ષક એટલે શું? ખાલી જોવા વાળા. એ લોકો આવીને જોવે સમીકરણ બેલેન્સ થાય કે નહીં. રેડી? એટલે આની અંદર આપણે લખ્યું નથી. જો ડાબી બાજુ તમને એક H+ દેખાશે, તો જમણી બાજુ Na+ દેખાશે. બેલેન્સ કરવાની અંદર એટલે કોઈ તકલીફ ના પડે. ઓકે, ચલો, આઈ થિંક તમે લોકોએ સમીકરણ લખી લીધું હશે. બીજું જો હશે સમીકરણ તો હું તમને પછી મોકલીશ. રેડી? તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ. ચલો, આની અંદર આટલા સેશનની અંદર કોઈને કોઈ ડાઉટ હોય તો હાથ ઊંચો કરો.